દાહોદ જિલ્લાના ઝાલોદમાં અવિરત પડતા વરસાદને લઈ ચારે બાજુ પાણી જ પાણી. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનો માછન નાળા ડેમ બે કાંઠે છલકાતા આજુબાજુના વિસ્તારના લોકો મોટા પ્રમાણમાં જોવા ઉમટી પડ્યા. માછણ ડેમમાં 118.44% પાણીની આવક થઈ. ભારે વરસાદના કારણે હાલ ડેમમાં છલોછલ પાણીની આવક. હજુ પણ પાણી વધવાની શક્યતાને લઈને નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું. હાલ ડેમમાં કુલ 118.44% પાણીની આવક થતાં ડેમ ઓવરફ્લો. ડેમની પૂર્ણ સપાટી 277.64 મીટર છે અને હાલમાં 278.30 મીટર પાણીની સપાટી પહોંચી છે. માછણ ડેમમાં હાલ 13,794.99 ક્યુસેક પાણીની આવક થઈ છે. તેમજ આટલું જ પાણીનું ઓવરફ્લો થવાના કારણે નિકાસ પણ કરવામાં આવ્યો છે. ગત રોજ 277.70 મીટર સુધી પાણીની સપાટી હતી, જે આજે વધીને 278.30 મીટર સુધી પહોંચી છે. આ શક્યતાઓને ધ્યાને લઈને જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે અને ડિઝાસ્ટર શાખા મામલતદાર દ્વારા ડેમના નીચવાસના ઝાલોદ તાલુકાના ભાણપુરા, ચિત્રોડિયા, ઘાવડિયા, મહુડી, માંડલીખુટા, મુનખોસલા અને થેરકા એમ મળી કુલ 7 જેટલા ગામોને સાવચેતીના પગલાં લેવા સંબંધિત સ્થાનિક લોકોને ગ્રામ પંચાયત તેમજ તલાટી કમ મંત્રી, મામલતદાર, પ્રાંત અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપવામાં આવી છે, તેમ મામલતદાર ડિઝાસ્ટરની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.